આ કોરોનામાં કઈ જેમ તેમ એમાંય પેલું લોકડાઉન પ્રદીપસિંહભાઈ પેલા લોકડાઉનમાં તો અભિમાન માણસ માત્રના વયા ગયા. રૂપિયા વાળાને પાવર હતો ગમે એમ ગમે એ ડોક્ટરને લઈ આવીને હાજા થઈ જાય. દવા જ નહોતી ડોક્ટરને શું લાવો? આ મારા હાથે બ્લેક હોલ આપી દીધો. હાવ વર્ષો પહેલા મારા તમારા ભજનોના ગાનારા પાઠમાં બહેનારા જૂની વાણીમાં દેવાયત પંડિતની વાણીમાં એમ કહેતા કે સુના નગર અને સુની શેરીયું સુના હશે રાજને દરબાર. ત્યારે મારું આપણને એમ થતું હતું બધું સુનું થઈ જાય એટલે શું હશે, પણ મારા નાથે આપણી ઉપર કૃપા કરી આપણને જ દેખાડ્યું. એ ભાઈ, ભારતની 135 કરોડની વસ્તી છતાં એક માણસના પેટનો બહાર જોવાનો મળે. જેને સમજતા હતા માણા હતા એ કોઈ બહાર નહોતા. હા, જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા શેરીમાં નહોતા નીકળી શકતા. અને ભલભલાને પાવર હતો કે અમે 5 ભાઈઓ છીએ અને અમે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ. એ ભાઈઓના ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ન જઈએ ક્યાં સાહેબ માણસ. અને આપણે પાવર કરીએ આપણે કોણ છીએ એમ છોડો. આ બધાય માલી આપણે પસાર થઈ ગયા છીએ આ 2 વર્ષમાં. પેલું લોકડાઉન તો હાવ હજળ હતું, હાવ હજળ. એ અમારા કલાકારોના નિહાકા લાગ્યા. અમે કલાકારો ફાકા મારતા હતા, પાવર કરતા હતા અમે કલાકારો કે મિત્રો અમે અમારો પરિવાર છોડીને તમારી વચ્ચે આવીએ છીએ. ભગવાન કે 2 વર્ષ મારા દીકરાઓ પરિવારમાં જ રહ્યો. હાલો તબલા બેન્જો બધું બેન મંજીરા તો હાવ ખીલ્લે મૂકી દીધા હતા. મારે ધીરે ધીરે તમને ક્યાં લઈ જાવ જુઓ તમે. આજ નહીં આ બધા આપણે બેઠા હતા, તમને બધાને ખબર તો છે ને આમાં ગયા હતા ઘરે ને ઘરે. પેલું લોકડાઉન તો હા આમ જ ત્યાં. હમણાં સાહેબ મને હમણાં એક ભાઈએ હજી તે શરૂ જ નથી કર્યું કાંઈ. એક ભાઈ મને મળ્યા, મેં કીધું કેમ રહ્યું આ લોકડાઉનમાં? મને કે માયાભાઈ ખરેખર બહુ મજા આવી. લગ્ન થી 25 વર્ષ થઈ ગયેલા ઈ ભાઈ વાત કરે છો. ખરેખર માયાભાઈ બહુ મજા આવી. અને સાવ સાચું કહું, બોલો ને. મને કે એટલો બધો બીજી રહેતો હતો. મને 25 વર્ષે લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો એવો કાળો તલ છે. નિરખીન જોવાના મોકા નહોતા, એને બદલે હામું જોયા જ કર્યા પડ્યા. મેં કીધું બીજું તમને શું આમ શીખવા શું મળ્યું? શીખવા શું મળ્યું તમને? મને કે માયાભાઈ ઘણું શીખવા મળ્યું. લોકડાઉનમાં આપણને ઘણું શીખવા મળ્યું. શું મળ્યું? મને કે મને પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું ઓલાય ઝાડુ કાઢતા કાઢતા આગળ હલાય. અમુક એવા પોઠિયા તૈયાર થઈ ગયા ભાઈ. પછી ધીરે ધીરે થોડો ખુલ્લા બહાર નીકળવાનું કહ્યું કે તમારે જરૂરિયાત ચીજ વસ્તુ માટે જવું હોય તો છૂટી થઈ દૂધ લેવા અથવા તો બકાલું લેવા. પછી તો હોન્ડા લઈને નીકળી જાય. પોલીસ ઉભા રાખે, હે કઈ બાજુ? બકાલ લેવા ગયો તો ધડદીને ભીંડો દેખાડે. બકાલ લેવા ગયો તો નીકળ. પછી એક દિવસ પોલીસનો મગજ ગયો, એ કે ભીંડો બદલાવ્યા તવાઈ ગયો તારો બાપ. અમુક એનો ભીંડો આયરે રાખતા હતા. બોલો. પણ મને કહેવા ગયો સાહેબ મારે વાત એ કરવી, આ દેશ જે આ ભારત ભૂમિ છે ને, આ રાષ્ટ્ર છે ને, એ સંતોનો શક્તિનો ઉપાસકનો દેશ છે. તમે શિવને કઈ જ્ઞાતિના કહી શકો? તમે રામને કઈ જ્ઞાતિના કહી શકો? જે ઘરે જન્માયું મહાન વાત છે. પણ મને કહેવાય ગયો કે જો જ્ઞાતિ ઉપર હાલતા હોય તો આ ધરતીના સંત રાતે નીંદર નો આવે, ખવારમાં એટલા સંતો આવશે અને મારે આને જમાડવા ક્યાંથી? આનું એટલું બધું બાજરો દળશે કોણ? આ ઓચિતા એટલા બધા સંતો આવી જાય અને કહેવાય ગયો સાહેબ આખી રાત ઘંટી હાલે, આખી રાત ઘંટી હાલે ને સવારે જોવે તો લોટના ઢેગલા હોય. દ્વારકાથી દ્વારકાધીશને, અને એટલું નહીં, એકલા દ્વારકાધીશ નહીં, હારે જો રાધાને દળવા ધક્કો થતો હોય આ ભૂમિમાં, અને ઈ રાધાનું ઝાંઝર અહીંયા પડ્યું રે,
માં ભગવતી રાધાનું એક પગનું ઝાંઝર પડ્યું રે, એની ઉપરથી આ ભૂમિનું નામ ઝાંઝરકા પડે, આનાથી બીજો પુરાવો તમારે કેવો જોવે? અને મને તો ઈ થાય છે કે આપણને બધાને આ આભડસેટને રસ્તે ચડાવ્યા કોને એને ગોતું કીધું. બિલકુલ તમને સારું લગાડવા નથી કે તો ઇતિહાસને સાથે લઈને ચાલવા માંગુ છું. તમે કોને તમારથી કોણ અભડાતું હતું? આ રૂપકમાં ચોટાડ્યા કોણે? કા આઝાદી આવી ત્યારે જે તે પક્ષને તમારી સાથે એને રાખવા થા, એને કઈક ઉંબાડિયા કર્યા છે? મુગલોએ તો કર્યું જ છે. મને ઘણીવાર સાહેબ હું કોઈ રૂડું નથી, પણ તમારું રૂપ, તમારું ગુણ અને આપણા તમારા વડીલો જે હોકો પીતા અને જુનાગઢી જબો ઠાઠમાઠ જે રહેતા હતા, એ તમારા જીમ્સની કઈક પરંપરા, એ ઉજળિયાત કોમને જ્યારે મુગલોએ કન્વર્ટ કરવા માટે તમને દાદાગીરીથી એમ કહેવાય કે અથવા તો એવું કીધું કે તમારી સ્ત્રીઓ અમને સોંપો, આ ખુલ્લું બોલું સાજ, અને તેથી એને માથા આપ્યા પણ એને ઝૂક્યા નહીં. અને એટલું નહીં, ત્યારે કીધું કે તો આને ગામની બહાર રાખો, આની પાસે મેલા ઉપડાવરાવો, એનું પગલું ન પડવું જોઈએ, એની પાછળ એમ કહેવાય ખણીયું બંધાવો. એ કોણે બંધાવ્યું? એને. અને મને ઈ કહેવા ગયો સાહેબ, આપણા વડીલોએ ઈ પણ સહન કર્યું કે ભલે એમ કરો પણ અમે હિન્દુસ્તાની છીએ અને જે ધર્મમાં બેઠા છે એમાં પરિવર્તન નહીં થાય અમારામાં. અને આજ ઈ વડવાનો માણસ, ઈ પરંપરાનો માણસ બીજા ધર્મમાં જાતો હોય ને ત્યારે અમને ઇતિહાસકારોને રોવું આવે છે કે હાય હાય હાય, આ માણસને શું થયું કે આજ ઈ ક્રિશ્ચન થવા નીકળી ગયો. એનો દાખલો દઉં તમને. જો આવું હોત તો પ્રભાસ પાટણમાં એક હરિજનનો દીકરો પ્રભાસ પાટણ થી નીકળે, માને કહીને માં હું કામે જાઉં છું, આ સત્ય ઘટનાની વાત કરું. કોકની મેઘાણીને વાંચજો, સૌરાષ્ટ્રની રસધારું વાંચજો. ન્યાલી નીકળે, રસ્તામાં એક ગામ આવે, ગામને જાપે ઈ પોરો ખાવા પાણી પીવા માટે પનહારી બેનુને કહે છે કે બેન મને પાણી પાવ. પાણી આમ ગાગર ઘડો જે કોઈ માલિક હીચ્યો અને પાણી પાવા જાય છે ત્યારે બેન એમ પૂછે છે કે ભાઈ તમારું કયું ગામ? હાય હાય કે બેન હું પ્રભાસ પાટણ થી આવું છું. અહીંયા આવ્યો છો? કે ના, વણકર છું અને મારે થોડું કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું. આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બેનું એ હામાં દાંત કાઢ્યા. દાંત નહીં, મોઢા મરકાવ્યા. મરકાવામાં મરહ હતો. જ્યાં મરહનું હાસ્ય જોયું એટલે ઓલી બેન અટકી ગઈ. એટલે ઓલા ભાઈએ પણ કીધું કે બેન મારે પાણી નથી પીવું. કે કેમ ભાઈ, તમને કઈ ખોટું લાગ્યું? તાક ના, તમે દાંત શાના કાઢ્યા એ મને કહો, તમારા હાસ્યમાં કઈક મર્મ છે. કે ના એવું નથી. ના 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 ના, તાક તો સાંભળીજો ભાઈ, બીજું કાંઈ નહીં, પણ તમે એમ કીધું કે હું અહીંયા નથી આવ્યો, મારે બાજુના ગામમાં જવું છે. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. સાહેબ તમે ઇતિહાસ તો ખોલો કોક દી. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. અને ત્યારે એને કીધું કે બેનબા માફ કરજો, હજી મને ચોખવટ નથી થઈ, મને સેજ ખુલાસો કરો. ભાઈ તમે જ્યાંથી આવો છો પ્રભાસ પાટણ થી, ત્યાંના રાજાના દીકરી અમારા રાજાના દીકરા વેરે છે. આજે અમારા એક રાજાના કુંવરના લગ્ન છે એટલે બેન મોટા છે એટલે ન્યાલી કોઈ મામેરું લઈને નથી આવ્યું ને, એટલે અમને એમ થયું કે તમે મામેરિયાથી આવ્યા હશો. રૂપાળીબા, રૂપાળીબા તમારા પાટણના છે. એવું છે બેન? કોઈ નથી આવ્યું? કે ના કોઈ નથી આવ્યું. બા ઘડીક ગઢને કાંગરે ચડે છે, ઘડીક દોઢી આવીને આમ લાંબા નેચા માંડે છે, પણ હજી કોઈ આવ્યું નથી. તક બાપા મને છે કયો ને રાજગઢ ક્યાં આવ્યો છે? જો તેથી અભડાતા હોત તો પાણીયારીઓ એમ કહેત કે તમે વણકર છો, તમારે રાજગઢમાં ન જઈ શકે. કેત ને ના, જો સીધું છે આગળ જાવ ને એટલે રાજગઢ તમને હામો દેખાય. અને રાજગઢમાં એમ કહેવાય ગયો સાહેબ
છડાપ 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 ડગલા માંડી અને રાજ કચેરીમાં આવીને કીધું એક નામદારને મારા પ્રણામ. ક્યાંથી આવો છો ભા? પાટણથી આવું છું. ઓ પાટણથી આવો છો? ઓલો માણસ એટલામાં પી ગયો તો રૂપાળીબાના મામેરિયા લાગો કોઈ આવ્યું નથી એટલામાં જણાઈ ગયું બધું. આ કોઠા હોજ મને મારા મહારાજાએ મોકલ્યા છે. રૂપાળીબાનો મામેરિયો થઈને મોકલ્યો છે મને. ઓ તમે મામેરિયા થઈને આવો છો? અર્થાત તો ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળીબાઈએ ખમકારા કર્યા. ખમા મારા વીરા તને લાખ દિવાળીઓ, ખમા મારા વીરા તને કરોડ દિવાળીઓ. મામેરામાં શું લાવ્યા છો? કે તમારા હિમાળિયા એમાં ઇતિહાસમાં 2 ગામના નામ લખ્યા છે અને હાલમાં ઈ પરિવાર એનો ભોગવટો ભોગવે છે. તમારા સીમાડિયા 2 ગામ અમારા રાજાએ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે. તક કઈ લખાણ તક અમારા મહારાજાને ઈ ખબર નહોતી કે ઈ રાજાને માણસની જીભાન કરતા સબરખીમાં વધારે ભરોસો હશે. એટલું કઈ જેથી સાપ વધાવવા માટે જેથી બા આવ્યા અને તેથી સાહેબ હરિજનના દીકરાના દુખણા લઈને એટલું જો અભડાતા હોત તો સાહેબ ત્યાં દુખણા લેવા ન જાતા. કોણે નક્કી કરી દીધું કે માણાથી માણા અભડાય? એટલું કઈ નહીં. માણા પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈને એના બુઢી માં બેઠી તેને કીધું કે માં આવી રીતનું કરીને આવ્યો છું, હવે રાજા જીવાડે કે મારે? અને તેથી બુઢી માને ભરોસો હતો દીકરા તું એકવાર તો આપણા રાજાની કચેરીમાં જા પાટણપતિ પાસે. અને કહેવા ગયો સાહેબ જાય છે મહારાજા પાસેની કચેરીમાં. બાપુ આપને પૂછ્યા વગર પણ બેનબાનું મેણું સહન ન કરી શક્યો એટલે 2 બેન ઈશ્વરીયું ને ટીમરિયું આ 2 ગામ બેનના કાપડામાં દઈને આવ્યો છું, મામેરામાં દઈને આવ્યો છું. અડધેદી પાટણ પ્રભાસ પાટણના રાજા ઉભા થઈને એટલું કીધું કે મારા બાપ તું જો એને 2 ગામ દીને આવ્યો હો તો હું તને હાથની જમીન હું તને આપું છું, તે અમારી આબરૂ રાખી. અને એટલું નહીં કોકની બોડીદરના જાપામાં જાઓ સાહેબ કોઈ પણ ઇતિહાસ એવો નથી કે એમાં કોઈ પણ સમાજનું એક યોગદાન ન હોય. ભીમડા રખેહરની વાત લઈ લ્યો તમે. વાલબાઈ વડારાણી પાહેલી હુંડલો માથે લઈ લે અને પછી કટાર ખાઈને પોતાનું આળખું પૂરું કરી નાખે તો કહેવાય ગયો ઉગાતા દેવાય બોદર અને ભીમડા રખેહર ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે પણ આજની તારીખમાં સાહેબ ત્રણેયના પાળિયા એક આરે છે. જો આભળ શેઠ હોય ને મારા બાપ તો તેથી પાળિયા ભેગા ન રાખ્યા હોય. આજ અમે ઉગાતાના નિવેદ કરવા જઈએ ને તો અમારે પેલા ભીમાતાના અમે આતો જ કહી છે ત્યારે ભીમાતાનું પેલા અમે નિવેદ કરીએ છીએ. આ કઈ હતું જ નહીં. મારે આમાં તમને 150